સત્સંગી બંધુઓ, સંસાર વ્યવહાર સુધારવાની ઘેલછામાં આપણું પૂરેપૂરું આખું બરફના ટુકડાની જેમ ધીમે 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 ઓગળતું જ રહે છે, ઓગળતું જ રહે છે. એલા એ હાલો હાલો હાલો, આ તમારું તેલ જોખાઈ ગયું, હાલો ઉપડો જલ્દી. એ કાકા તમે બોલો, તમને કેટલાનું દઉં? એક આનાનું આપો. એ ભાઈ એ જીણિયા, એલા તે પૈસા દીધા કે નહીં? તમે જરા બોલકડા છો. એ પહેલા મેં પૈસા આપ્યા ને પછી તેલ લીધું છે, સમજ્યા? ઠીક છે હાલે તારું એક આનાનું તેલ લે, હાલ પૈસા લાય. આ લ્યો એક આનો, પેલા મારો હતો હવે તમારો થઈ ગયો. હા મને 2 આનાનું આપો ને. અરે પણ ભઈલા, તારું ઠામ ક્યાં છે? એલા મારી કોઈ ઠામ વાહણની દુકાન નથી, તે બધાયને ઠામ આપતો પડું. ચાલ જલ્દી કે ઠામ લે જા. ઠામ તો ઘેર ભૂલી ગયો. તો પછી નકાઉ હું કામ મારો વખત બગાડસ? પણ જા હાલ તો થા, ફરી આવે ને ત્યારે ઠામ લઈને આવજે, સમજો? કાકા બોલો. કાકા હું છે? મને 2 આનાનું આપો ને. મને 4 આનાનું તેલ આપી દો, જરા ઉતાવળ છે, મારે ઘરે મહેમાન આવ્યા છે, જરા જલ્દીથી મને આપી દો. જોકીને તેલ આપો 4 આનાનું. મને 3 આનાનું જલ્દી આપો, જલ્દી મને. કાકા તો પછી મને 4 આનાનું જોખી દો ને. ઓહો એલા તમને હંધાઈને ઉતાવળ સાથે મને કાંઈ નિરાત નથી, સમજ્યા ને? સૂપ સાપ મૂંગા માટે ઉભા રહે, બધાને દઉં છું, શાંતિ રાખો. હાલો બોલો, હું ભાઈ તમારું. અલખ નિરંજન. હા વાણીઓ આટલી મહેનત કરે છે તો આટલો દરિદ્ર. મારે આ વાણિયાનું દારિદ્ર્ય દૂર કરવું જોઈએ. અલખ નિરંજન. ભાઈ વાણિયા, શું કરી રહ્યો છે? દેખાતું નથી બાવાજી, તેલનો ધંધો કરી રહ્યો છું. નફા નુકસાનનું કેમ છે? હવે નફા નુકસાનની વાત વિચારવાનો વખત ક્યાં છે? હાલો તમે જલ્દી બોલો, તમને કેટલાનું દઉં? 4 આનાનું આપો. ઠીક છે દઉં છું. હા વાણિયા, આખા દિવસમાં કેટલું કમાય છે? અરે હું કહું મહારાજ, આ દાડો આખો મહેનત કરું છું, જ્યારે માંડ 2 સારા નફો થાય છે. હાલો એ ભાઈ તું પાછો લાઈનમાં ઉભો રહે, ઓલી લાઈનમાં આવો. એ હરખી રીતે લાઈનમાં ઉભો રહે. પણ તને કેટલી વાર કહેવાનું મારે? જો દીકરા, આ તેલ પડીના ધંધામાં તારું દારિદ્ર્ય મટવાનું નથી, માટે આજ હું તને એક પારસમણી આપું છું. લોઢાને અડાડતા સોનું થઈ જશે, સોનું. મનમાં આવે એટલું સોનું બનાવી લેજે, પછી તારે આ ધંધો નહીં કરવો પડે. એ મહાત્માજી, તમે કયા યુગની વાત કરો છો? આ હળાહળ કળયુગમાં તે કઈ પારસમણી હોતા છે? હવે જાજુ બોધ ઉપદેશની વાતો કરવી રહેવા દો અને મને મારો ધંધો કરવા દો. આગળ જુઓ બાપજી, જે 2 ચારાને મળે છે ને એ બંધ થઈ જશે તો ખાવાના વાંધા થઈ જશે, સમજ્યા? હાલો એ મને કેટલી અરે પણ એ બધા શાંતિ રાખો. એ બાખડોમાં રાડીપાડોમાં કહું છું, બધાને મળશે, બધાને તેલ મળશે. શાંતિ રાખો કહું છું, શાંતિ રાખો. ઠીક છે બચ્ચા, તો પછી આ પારસમણી અહીં મૂકતો જાઉં છું. આ લે, રાખ તારી પાસે. અરે એ મહાત્માજી, આઈ નહીં, ન્યા જુઓ. ઓલી બાજુ ઓલી બખોલ દેખાય છે ને, એમાં મૂકી દો. ધંધામાંથી નવરો થઈશ ને ત્યારે વાત. હમણાં તો ન્યા જ મૂકી રાખો ને બાપા. એ હાલ તું છે, હું છે તારા એક. ઠીક છે દીકરા, તો હું 6 મહિના પછી પાછો આવીશ. ત્યાં સુધી આ પારસમણી તારી પાસે જ રાખજે. આ વસ્તુ બહુ કિંમતી છે, માટે સાચવજે, પટારામાં રાખજે. આખા ગામનું શહેરનું લોઢું ભેગું કરી સોનું બનાવજે. થોડા સમયમાં તું મોટો શેઠિયો બની જઈશ, શેઠિયો, સમજો? અલખ નિરંજન. લે બોલ્યા શેઠિયો બની જઈશ, શેઠિયો. એટલે શેઠ બનવું કઈ રસ્તામાં પડ્યું છે? આવા નાવા ધૂતારા બાવા હાલી નીકળ્યા છે. કાચનો ટુકડો બતાવીને મને કહે છે પારસમણી છે. તે આપણે કઈ નથી જાણતા કે કળિયુગમાં ઓલી પારસમણી કઈ હોતા છે? ના તમે જ કે પારસમણી હોતા છે. કળિયુગમાં પારસમણી. જોતજોતામાં આ વાતને 6 મહિના વીતી ગયા. વાણિયો તો એના તેલ પડીના ધંધામાં એટલો તો ગળાડૂબ રહ્યો કે પારસમણીની વાત જ વિસારે પડી ગઈ. અને સમય થતાં મહાત્માજી ફરી પાછા વાણિયાને ત્યાં પધાર્યા. અલખ નિરંજન. અરે હા, શું વાણિયાને ત્યાં મોટી હવેલી હોવાને બદલે એની એક ઝૂંપડી છે?
એની એ જ દુકાન ને એનો એ જ તેલ પડીનો ધંધો છે. મને તો આશ્ચર્ય થાય છે. આ વાણિયાએ મેં આપેલ પારસમણીનો ઉપયોગ કર્યો લાગતો નથી. આશ્ચર્ય! આવી તે કેવી ઘાફલાઈ! અલખ નિરંજન, અલખ નિરંજન! આવો આવો, પધારો મહાત્માજી, પધારો. કેમ દીકરા, બધું ક્ષેમ કુશળ તો છે ને? અરે બાપજી, તમારા આશીર્વાદથી તો હું ધન ધન થઈ ગયો બાપો. જુઓ તો ખરા, મારો ધંધો બમણો થઈ ગયો. હવે તો 2 સાડાનાની જગ્યાએ પૂરેપૂરા 8 આના વધે છે. બહુ મહેર કરી બાપજી, તમે તો બહુ મહેર કરી મહાત્માજી. અરે દીકરા, મેં તો તને પારસમણી આપી, આના કરતા લાખ ગણી મહેર તારા ઉપર કરી હતી. પણ તું અભાગ્યો. તે તને એ પારસમણીનો ઉપયોગ કરવાનું સૂઝ્યું જ નહીં. ક્યાં છે એ પારસમણી? અરે બાપજી, તમે જ્યાં મૂકીને ગયા હતા ત્યાં જોવી જોઈએ. મને તો આ ધંધામાંથી પગ મળીને બેહવા જેટલી ફુરસદ નથી. લ્યો. ગાંઠે પારસમણી બાંધી હોય અને તોય દરિદ્રતા રહે, એવી ગાફલાઈને તે વળી શિવ ઉપમા આપવી. જા દીકરા જા, થોડું લોઢો લઈ આવો. આ પારસમણીના સ્પર્શથી હું જ તને એ લોઢાનું સોનું કરીને બતાવું છું. હે, હવે મારે લોઢું લાવવું ક્યાંથી? આ મારું ત્રાજુ તો લાકડાનું છે અને આ કાટલા એ પથ્થરના છે. હવે હું કરું? હું એમ કરું છું, ઘરમાં તપાસ કરું છું. બાપજી, ઘડી 2 ઘડીમાં આવ્યો. હા હા જા દીકરા. વાહ વાહ, કેવું પડે, લોઢાનું સોનું થઈ જાય છે. ભાઈ આવું તો ક્યાંય ભાળ્યું નથી આપણે. આ ખરી વાત છે, મહાત્માજી તો ભારે પ્રતાપી છે ભાઈ. પણ સાંભળ્યું છે મહાત્માજીએ વાણિયાને 6 મહિનાથી પારસમણી આપી નાખ્યો તો. બોલો. તો વાણિયાની મૂર્ખાઈ જ કહેવાય ને ભાઈ. અરે આ દિન લગી તો 18 સોનું ભેગું થઈ ગયું હોત એને વાણિયા પાસે. કેટલું થઈ જાય. લઈ આવ્યો. સારી વાત. લઈ આવ્યો. આલે મહાત્માજી, લોઢું લઈ આવ્યો. હા લાવ દીકરા લાવ. પણ આ લોઢું તો કટાઈ ગયેલું છે. લાવ એને ઘસીને સાફ કરી નાખો. બેટા, તું તો આંગણે આવેલો મહામૂલો અવસર ચૂકી ગયો. પારસમણી તારા ઘરમાં હોવા છતાં તું દરિદ્રનો દરિદ્ર જ રહે. મારું કહ્યું માન્યું હોત તો મળેલી તક એળે ન જાત. હા બાપજી, તમારી વાત હા સાચી છે. હો જો હવે આ લોઢું કેવું સાફ થઈ ગયું. જી. અને હવે આ લોઢાને હું આ પારસમણી અડાડીશ. જી. એટલે તરત જ લોઢાનું સોનું. જો જોયું ને દીકરા, થઈ ગયું ને ઘડીના પલકારામાં લોઢાનું સોનું. અરે, લોઢાનું સોનું થઈ ગયું. વાહ 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 ભાઈ, આ તો જબરી કરામત. એ બાપજી, આ તો ખરેખર લોઢાનું સોનું થઈ ગયું. મહાત્માજી, મને માફ કરી દો. હું તમને ઓળખી ન શક્યો અને તમે મને આપેલા પારસમણીની શક્તિને પણ પીછાણી ના શક્યો. મને માફ કરો બાપજી. લાવો, બસ એકવાર મને પારસમણી દઈ દો. હું તમને થોડા દિવસમાં પાછી આપી દઈશ. ના મળે બચ્ચા, હવે ના મળે. એક વાત યાદ રાખ બચ્ચા, જીવનમાં આવી અણમૂલી તક એક જ વાર મળતી હોય છે. સમજો? અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. અરે રે, હું એ કેવો મૂર્ખો, અભાગ્યો, ઘર ધંધો સુધારવાની ઉપાધિમાં ગાફેલ રહ્યો અને આંગણે આવેલી સુવર્ણ તક ગુમાવી બેઠો. અરે રે, ફૂટેલા નસીબીઓ. સત્સંગી બંધુ, મૂળ અક્ષર મૂર્તિ